ભાવનગરમાં નકલી માવો બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે। સિહોર તાલુકાના દેવગાણા ગામે એલસીબી અને ફૂડ વિભાગના દરોડા ફટાકડી, પામોલિન તેલ, દૂધના પાવડરથી નકલી માવો બનાવતા હોવાનો ખુલાસો થયો છે। તો આરોપ લાગ્યો છે કે ફેક્ટરી ઉપર ત્યારે સ્થળ પરથી કુલ 1220 કિલો અખાદ્ય ચીજ વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે। કલ્પેશ નામના વ્યક્તિ વિરુદ્ધ જાણવાજોગ ફરિયાદ નોંધાઈ છે। વનસ્પતિ ઘીના ડબ્બા, મીઠાઈનો માવો અને તેનો જથ્થો પણ મળી આવ્યો છે। તો સ્થળ પરથી કુલ 1220 કિલો અખાદ્ય ચીજ વસ્તુઓ જપ્ત કરી અને તપાસ શરૂ કરવામાં આવી છે। ફટાકડી, પામોલિન તેલ, દૂધના પાવડરથી નકલી માવો બનાવતા હોવાનો ખુલાસો થયો છે। તો આરોપ લાગ્યો છે કે ફેક્ટરી ઉપર ત્યારે સ્થળ પરથી કુલ 1220 કિલો અખાદ્ય ચીજ વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે। કલ્પેશ નામના વ્યક્તિ વિરુદ્ધ જાણવાજોગ ફરિયાદ નોંધાઈ છે। વનસ્પતિ ઘીના ડબ્બા, મીઠાઈનો માવો અને તેનો જથ્થો પણ મળી આવ્યો છે। તો સ્થળ પરથી કુલ 1220 કિલો અખાદ્ય ચીજ વસ્તુઓ જપ્ત કરી અને તપાસ શરૂ કરવામાં આવી છે।